પાટણ જિલ્લા કલેક્ટર અને તોલ માપની કચેરી સહિત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર પાટણ દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાન અંતર્ગત કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી ગ્રાહકો જાગૃત થાય તે માટે બેનર સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 18મી ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર 2024 સુધી રાજ્યભરમાં વર્ચ્યુઅલિંગ, હિયરિંગ અને ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસની થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાટણની કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે બેનર સાથે એક વિશાળ રેલીનું આયોજન કરાતા આ રેલીનું પ્રસ્થાન જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પાટણ ગ્રામ્ય મામલતદાર અને વોર્ડ નંબર 1ના કોર્પોરેટર આશાબેન ભરતસિંહ ઠાકોરના વરદ હસ્તે લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું। આ ગ્રાહક જાગૃતિની રેલી કેકે ગર્લ્સ હાઈસ્કૂલથી નીકળી ભદ્ર મામલતદાર નગરપાલિકા થઈ પરત નીજ સ્કૂલે આવી હતી। આ રેલી કાઢવા પાછળનો આશય ગ્રાહકો જાગૃત બને અને પોતાના અધિકારો પ્રત્યે તેઓને જાગૃતિ આવે તેવા શુભ આશયથી આ ગ્રાહક જાગૃતિ રેલી કાઢવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી નીનાબેન જણાવ્યું હતું। રાજ્ય સરકારશ્રી તરફથી ગ્રાહક જાગૃતિ અંગેનો આ સાપ્તાહિક કાર્યક્રમ 24 ડિસેમ્બરના રોજ યોજવામાં આવેલ છે। આ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ કે પ્રાથમિક શાળાની અંદર ગ્રાહક સુરક્ષાના બધા પ્રતિનિધિઓ, ટેકનોલોજીના અધિકારીશ્રીઓ તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરીની અંદર વિશાળ પ્રમાણમાં રેલી કાઢવામાં આવેલી છે। નાગરિકોને જાગૃતતા ફેલાવવા માટે અને નાગરિકો પોતાના હક વિશે અવેરનેસ કેળવે અને અવેરનેસની અંદર પોતે ક્યાં પણ જાય તો એમાં કોઈ બાબતે છેતરાય નહીં એ માટેની આ એક રેલીનું આયોજન છે। અને આ રેલીની અંદર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયેલા છે।